वडोदरा महानगर पालिका की ओर से जगह जगह पर सेंट्रल लाइट लगवाई जा रही है, लेकिन इन सेंट्रल लाइट की वजह से उजाला कम हो रहा है। दरअसल वैसे ज्यादा उजाला बड़े हिस्से तक हो, इसी आशय के साथ वडोदरा महानगर पालिका सेंट्रल लाइट लगवा रही थी, लेकिन ये जो सेंट्रल लाइट है उसका उजाला सोसाइटियों के प्रवेश द्वार तक नहीं पहुंच पाता है, जिसके चलते वहां पर अंधेरा रहता है और लोगों को अपनी असलामती का डर सताता रहता है। इस मामले के मद्देनजर पूर्व विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव की ओर से म्यूनिसिपल कमिश्नर दिलीप राणा समेत कई होद्देदारों को पत्र लिखकर जल्द से जल्द कोई कदम उठाने की मांग साझा की है और साथ ही इस मामले में पूर्व विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव ने प्रतिक्रिया भी दी है। મ્યુનિસિપલ કમિશનરને ને આ બધા અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને મેં પત્ર લખવાનો છું, જે હોદ્દા પર છે એમને લખ્યો છે પત્ર ને હમણાં ઇન્વર્ટ થઈ જશે। સવાલ એવો છે કે વડોદરા શહેરની અંદર જેમાં તરસાલીથી આપણે ચાલીએ અને ઠેઠ એરપોર્ટ સુધી જઈએ અથવા બીજી જે કંઈ બી જ્યાં ટીપી રોડો પડ્યા છે 18 મીટરથી ઉપર એટલે 36 મીટરના હોય 40 મીટરના જે રોડો હોય એના ઉપર જે સેન્ટ્રલ લાઇટ હોય છે એ સેન્ટ્રલ લાઇટ તો લગાડી દે છો, પણ જે સોસાયટી છે એ લગભગ 20-20 મીટર સુધી દૂર થાય છે। એના લીધે થાય છે શું કે તે સોસાયટીના નાકા ઉપર કોઈ અજવાળું પડતી નથી। જ્યારે કોર્પોરેશન આટલું બધું ટેક્સ લેતી હોય અને તમે જુઓ અમદાવાદની અંદર અમદાવાદના એરપોર્ટથી તમે ચાલશો અને જે આપણો નેશનલ હાઈવે રોડ છે જ્યાંથી આપણે વડોદરા તરફ આવવા માટે વળીએ છીએ તેની બંને સાઈડ ઉપર તમને લાઇટો દેખાશે, જેથી સોસાયટીઓ દેખાય। હવે આ લાઇટો નહીં લગાડવાથી થાય છે શું કે ઘણી વખતે ત્યાં અંધારું હોય છે એટલે મસ્કરીઓ બી થાય, ચોરીઓ બી થાય, બધું ઘણી વસ્તુ થાય અને તમારા સીસી કેમેરા બી ત્યાં પકડી શકતા નથી। અને ખરેખર સોસાયટીના નાકા ઉપર લાઇટ હોવી જોઈએ, કારણ કે સોસાયટીના દરેક સભાસદ દરેક ઘરમાંથી તમે ટેક્સ લો છો, દરેક પ્રકારના ટેક્સ લેતા હોય ત્યારે ત્યાં લાઇટ લગાડે, અજવાળું થાય સોસાયટીને અને નાગરિકોને સોસાયટીના બોર્ડ બી દેખાય અને બધું દેખાય રાત્રે। એટલે આ બાબતે મેં એક પોલિસી મેટર છે એ પોલિસી મેટર હેડઅપ કરીને દરેક સોસાયટીના નાકા ઉપરથી થાંભલા લગાડી અને લાઇટ લગાડે એવી મારી માંગ છે। અને આવી તેવી ગાયો ત્યાં બેઠેલી હોય, કૂતરા કાઢતા હોય ત્યારે ખબર નથી પડતી, એટલે આ લાઇટો લગાડવી જરૂર છે એવું મારું સ્પષ્ટ માનવું છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।